ના મારું બટુ મેં ફ્રીજમાં ચોકલેટ મૂકી થી કેડબરી કોણ ખાઈ ગયું? આ તે પછી ગામે તારી ચોકલેટ ના ખાધી હો. મેં ક્યાં તારું નામ લઈને કીધું કે તે ખાધી એમ? આ તે પાછો મારી હામું જોઈને કેસો તો. ના 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 તું દોઢો છો એટલે તે જ ખાધી હશે હો. ના ના હો ભાઈ, અમે કઈ તમારી ચોકલેટ ના ખાધી. તો વળી કોણે ખાધી હશે ચોકલેટ? અમે સ્વાભિમાની માણસ છીએ, એવું કઈ કોઈનું પૂછાવીને ખાતા ને ખોટા નામ ચડાવે છો પાછો તે. તો મમ્મીએ ખાધી હશે. તને શરમે નથી આવતી? મમ્મીનું નામ દેવાય ખોટે ખોટું? બોલતા શરમાતો નથી તું? તો એવો વિચાર કરતો કે દરરોજ 2 ચોકલેટ લાવીને હું ને મારો 2 નાનો ભાઈ 2 ખાવું હપીને. હવે આપણા ઘરમાંથી કોઈક ચોકલેટ ખાઈ જાય તો હવે કેમ લાવવી? આ તે લાવી હોય તો લેતા આવજે. હવે હું ધ્યાન રાખીશ. ના ના તારે ખોટી ઉપાધિ કરવી એટલે એને કરતા નો લાવવું ઈ જ સારું. હવે લાવી હોય તો લાવજે તું, તારું ધ્યાન રાખીશ હવે. ના રે ના હવે કાંઈ લાવવી નથી હવે. આ તે નો લાવી તો કાંઈ વાંધો નહીં. હું ચોકલેટ ખાવાથી દાંત થડી જાય. હવે મારે ખાવી નથી હો ચોકલેટ, બરોબર? સરસ લ્યો. હું ચોકલેટ લાવ્યો તો મેં કીધું કે આપણે 2 ખાવું, પણ હવે તો તારા દાંત થડે છે તો હું ખાઈ જાઉં, બીજું તો હું હવે. Oh my god! Wow! બહુ મસ્ત છે હો. જો જો એઠે ટપ સલકાણું બદલાય પેલા જા. એલા એ નાચવા દે.